જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાણીશું રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ. તો રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ કોને મળવાપાત્ર છે, શું શું ક્રાઇટેરિયા છે, તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો 5100 બાળકોને લાખોની સ્કોલરશીપ આપશે રિલાયન્સ ફાઉન્ડેશન, અને કેવી રીતે મળશે અને કોને મળશે તો તેના વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોમાં કરીશું. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ 2024-25 માટે એપ્લિકેશન ઓપન ફોર યુજી એન્ડ પીજી સ્ટુડન્ટ, અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ માટે. તો મહત્વાકાંક્ષાઓની માવજત સાથે શ્રેષ્ઠતાની ઉજવણી. આ સ્કોલરશિપ ભારતના વિકાસનું નેતૃત્વ કરવા, યુવાનોને સક્ષમ બનાવવાની રિલાયન્સ ફાઉન્ડેશનની મહત્વાકાંક્ષાનો એક ભાગ છે. ભારતભરમાં કોઈપણ સ્થળેથી પોતાના સંલગ્ન અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં નોંધણી કરાવનારા વિદ્યાર્થીઓ પાસે અરજી મંગાવાય છે. ₹2 લાખ સુધીથી 5000 મેરિટ કમિન્સ અંડર ગ્રેજ્યુએટ સ્કોલરશિપ અને દરેકને ₹6 લાખ સુધીની 100 પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશિપ ફોર એક્સિલન્ટ. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપમાં વિદ્યાર્થીઓની અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓની મજબૂત ક્ષમતાના નિર્માણના કાર્યક્રમનો સમાવેશ થાય છે, જેમાં અહીં તમે જોઈ શકો છો કે ₹2 લાખ, જેમાં 5000 અંડર ગ્રેજ્યુએટવાળાને મળશે અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે 100 જણાને સ્કોલરશિપ આપવામાં આવશે. જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનની 10 વર્ષમાં 50,000 સ્કોલરશિપ આપવાની 2024ની નેમનો એક ભાગ છે. રિલાયન્સ ફાઉન્ડેશને ભારતભરમાં 5100 તેજસ્વી અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને શોધી કાઢવા, તેમને મદદરૂપ થવા અને માર્ગદર્શન આપવા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે તેના પ્રતિષ્ઠિત સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ અરજીઓ મેળવવાની જાહેરાત કરી છે. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપનો ઉદ્દેશ્ય ઉત્કૃષ્ટતાની માવજત કરીને યુવાનોને ભારતની વિકાસગાથાની આગેવાની લેવા માટે સશક્ત બનાવવાનો છે. સાર્વત્રિક મદદ અને ઉદાર નાણાકીય અનુદાન થકી આ સ્કોલરશિપ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક અને વ્યવસાયિક આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. ફર્સ્ટ યર અંડર ગ્રેજ્યુએટ તેમજ ભારતભરની સંસ્થાઓમાંથી ફૂલ ટાઈમ રેગ્યુલર ડિગ્રી કોર્સમાં અભ્યાસ કરી રહેલા અનુસ્નાતક વિદ્યાર્થીઓને અરજી કરી શકશે. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ અંડર ગ્રેજ્યુએટ સ્કોલરશિપ પ્રભાવશાળી વિદ્યાર્થીઓને સફળ વ્યવસાયિક બનવાનો, તેમના સપનાઓને સાકાર કરવા, ભારતના ભાવિ સામાજિક આર્થિક વિકાસમાં યોગદાન આપવાની તેમની ક્ષમતાને બહાર લાવવા સક્ષમ બનાવવાનો પ્રયાસ છે. અને આ સ્કોલરશિપ મેરિટ કમિન્સ મુજબ 5000 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના અંડર ગ્રેજ્યુએટ કોલેજ શિક્ષણ માટે એનાયત કરાશે, જેથી તેઓ આર્થિક બોજ વિના અભ્યાસ ચાલુ રાખી શકે. રિલાયન્સ ફાઉન્ડેશન પોસ્ટ ગ્રેજ્યુએશન સ્કોલરશિપ અંતર્ગત ન્યૂ ઇન્ડિયાના નિર્માણમાં યોગદાન આપી શકે તેવા ઇજનેરી, ટેકનોલોજી, એનર્જી અને લાઈફ સાયન્સમાં ફ્યુચર રેડી કોર્સમાં 100 અસાધારણ તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરાશે. તમામ સ્કોલરશિપ એકેડેમી મેરિટ અને એપ્ટિટ્યૂડના આધારે અપાશે અને તેની હેઠળ ડિગ્રી પ્રોગ્રામ્સની અવધિને આવરી લેવાશે, જેઓ સમાજના ભલા માટે મોટું વિચારે છે, ગ્રીન અને ડિજિટલની ખેવના ધરાવે છે તેવી અસાધારણ પ્રતિભાને ઓળખી તેમને વિકસાવવા માટેની આ પહેલ છે. રિલાયન્સ ફાઉન્ડેશન અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીને ₹2 લાખ સુધી અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીને ₹6 લાખ સુધીની ગ્રાન્ટ ફાળવશે અને સાથે કારકિર્દીમાં સલાહરૂપ થાય તેવા ઇન્ડસ્ટ્રી લીડર્સ અને નિષ્ણાતો સુધી પહોંચ તેમજ મેન્ટરશીપ પૂરી પાડશે. આ ઉપરાંત તે વર્કશોપ, સેમિનાર અને વિવિધ કાર્યક્રમો યોજી વ્યવસાયિક વિકાસ, લીડરશીપ વિકાસની તકો આપીને કૌશલ્યવર્ધન ઉપરાંત સેવાઓ સમુદાય સુધી પહોંચાડવાના પ્રોગ્રામ દ્વારા સામાજિક વિકાસમાં યોગદાન આપવા સમાજને જોડવાનું કામ કરશે. બાળપણના ભણતરથી માંડીને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષણ જ રિલાયન્સ ફાઉન્ડેશનના હૃદયમાં કેન્દ્ર સ્થાને રહ્યું છે. ડિસેમ્બર 2022માં રિલાયન્સના સ્થાપક ચેરમેન શ્રી ધીરુભાઈ અંબાણીની 90મી જન્મ જયંતિના અવસરે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ આગામી 10 વર્ષ માટે 50,000 સ્કોલરશિપની રિલાયન્સ ફાઉન્ડેશનની વધારાની વચનબદ્ધ
બદ્ધતાની ઘોષણા કરી છે. આમ તે ભારતની સૌથી વિશાળ ખાનગી સ્કોલરશિપ બની છે. ત્યારથી દર વર્ષે 5,100 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અપાય છે. અત્યાર સુધીમાં રિલાયન્સે 23,000થી વધુ હાયર એજ્યુકેશન સ્કોલરશિપ આપી છે. સ્કોલરશિપ વડે પ્રાપ્ત થયેલા મેન્ટરિંગ અને એક્સપોઝર લેનારા રિલાયન્સ ફાઉન્ડેશનના પૂર્વ તેજસ્વી વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી મેળવવા સાથે શૈક્ષણિક અને વ્યવસાયિક સફર ખેડે છે. આ વર્ષ અરજી કરવાની શરૂઆત અત્યંત પ્રભાવશાળી વિદ્યાર્થીઓને બીજા ગ્રુપ માટે આવી લાભદાયી સ્કોલર સફરનો લાભ લેવાની તક ઊભી કરે છે. હવે વાત કરીશું રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ 2024ની મહત્વની તારીખ. તો આ શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની તારીખ 14 ઓગસ્ટ 2024 છે, જ્યારે આ શિષ્યવૃત્તિ માટેની અરજી કરવાની છેલ્લી તારીખ છે 6 ઓક્ટોબર 2024. રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ માટેના દસ્તાવેજો કયા જરૂરી છે? તો આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને સિગ્નેચર, પ્રમાણપત્રો, પાસબુક, પાન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, આવક દાખલો. હવે કોને લાભ મળશે? તો વાત કરીશું પ્રથમ વર્ષના અનુસ્નાતક વિદ્યાર્થીઓ જેઓ લાયક ડિગ્રી પ્રોગ્રામ, કોમ્પ્યુટર સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગણિત, કોમ્પ્યુટિંગ, ઇલેક્ટ્રિકલ અને અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, રિન્યુએબલ એન્ડ ન્યૂ એનર્જી, મટીરિયલ સાયન્સ એન્ડ રિન્યુએબલ અને લાઈફ સાયન્સમાં ફૂલ ટાઈમ અભ્યાસ માટે ફોર્મ ભરે છે તે વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. કયા વિદ્યાર્થીઓને મળશે લાભ? તો ભારતીય નાગરિક હોવો જોઈએ વિદ્યાર્થી. અનુસ્નાતક શિષ્યવૃત્તિ પ્રથમ વર્ષના પીજી વિદ્યાર્થીઓ કે જેમણે ગેટ પરીક્ષામાં 550 જેવો 1000નો સ્કોર મેળવ્યો હોય, અથવા તો જે વિદ્યાર્થી ગેટનો પ્રયાસ કર્યો નથી પરંતુ તેમના અંડર ગ્રેજ્યુએટ CGPA અથવા તો સામાન્યકૃત CGPA 7.5 અથવા તો તેથી વધુ ગુણ મેળવ્યા હોય, યોગ્ય ડિગ્રી પ્રોગ્રામ આગળ જણાવે તે મુજબ અભ્યાસ કરતા હોય. પસંદગી કેવી રીતે રહેશે? તો સ્ટેપ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેમાં માગ્યા મુજબના દરેક ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. સ્ટેપ 2 દરેક વિદ્યાર્થીઓ 60 પ્રશ્નોનું એપ્ટિટ્યૂડ આપવાનું રહેશે. સ્ટેપ 3 નિષ્ણાતો દ્વારા અરજીનું મૂલ્યાંકન કરવામાં આવશે. સ્ટેપ 4 બધા વિદ્યાર્થી માટે નિષ્ણાત પેનલ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. સ્ટેપ 5 અંતે 100 વિદ્યાર્થીઓના મેરિટના હિસાબે સિલેક્શન થશે અને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે. એપ્લિકેશન પોર્ટલ કયું છે? તો કે વિદ્યાર્થીઓ જે અહીં આપેલી છે www.scholarship.reliance એના ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકશે, જેની છેલ્લી તારીખ છે 6 ઓક્ટોબર. જે આ પોર્ટલ છે scholarship.reliancefoundation.organization પર જઈને તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. તો મિત્રો, રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જે સ્કોલરશિપ આપવામાં આવે છે તો તેના વિશેનો સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને અવનવી માહિતી મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.